રાજા જેવી જિંદગી જીવતા એવા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની લાઈફસ્ટાઈલ 2026। મિત્રો, ઘણા બધા લોકોનો સવાલ હતો કે ગોપાલ ઇટાલિયાનું ગામ કયું, એમને કેવું ઘર છે, એમની જોડે કેવી ગાડી છે, તે અત્યારે હાલ એક ધારાસભ્ય છે તો તે મહિને કેટલા રૂપિયા કમાય છે, કેવો છે એમનો પરિવાર, અને અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા ક્યાં રહે છે। મિત્રો, બધી જ માહિતી તમને ફક્ત આ એક જ વિડીયોની અંદર મળવાની છે। આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો। હવે મિત્રો, આપણે વાત કરીએ કે ગોપાલ ઇટાલિયા, તમે બધા જાણો છો, આખું ગુજરાત જાણે છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એટલે કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા। હવે સૌથી પહેલા આપણે વાત કરીશું કે ગોપાલભાઈ ઇટાલિયાનું ગામ કયું અને અત્યારે હાલ તે ક્યાં રહે છે। મિત્રો, વાત કરીએ કે ગોપાલ ઇટાલિયાનું ગામ ભાવનગર જિલ્લાના ઉપરાળા તાલુકાના ટીંબી ગામના ગોપાલભાઈ ઇટાલિયા વતની છે અને અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા સુરત અને અમદાવાદ શહેરની અંદર રહે છે। અને એક બાજુ તમને ખબર જ હશે કે ગુજરાતના દરેક ધારાસભ્યને ભાઈ ગાંધીનગરની અંદર ફ્લેટ આપવામાં આવે છે, તો ગોપાલભાઈ ઇટાલિયા ત્યાં પણ રહેતા હોય છે। હવે ઘણા બધા લોકોનો એ પણ સવાલ હતો કે ગોપાલ ઇટાલિયા જોડે કઈ ગાડી છે અને એમની જોડે કેવું ઘર છે। તો મિત્રો, ગોપાલ ઇટાલિયાનું એક સારું મકાન છે અને ગોપાલ ઇટાલિયા પાસે ભાઈ 30 થી 40 લાખની એક સારી કાર પણ છે, જે અમુક વિડીયોની અંદર ગોપાલભાઈ ઇટાલિયા કારમાં બેસીને ફરતા પણ હોય છે, તમે કદાચ સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું હશે। હવે ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય છે, એ એક સાદું જીવન જીવે છે, આમ વ્યક્તિ જેવું, એક આમ માણસ જીવન જીવે એવું જ ભાઈ ગોપાલ ઇટાલિયા જીવન જીવે છે। તે એક ધારાસભ્ય છે, એમને કોઈ પણ ધારાસભ્ય પદનો ભાઈ કોઈ ઘમંડ નથી। આમ માણસ જેવા કોઈ પણ સાદો ગરીબ માણસ હોય ને તો પણ ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા એમની સાથે રહે અને એમના જોડે ઊભા રહે, એવા ભાઈ માણસ છે ગોપાલભાઈ ઇટાલિયા। હવે ઘણા બધા લોકોનો એક પ્રશ્ન હતો અને ઘણા બધા લોકો જાણવા માંગતા હતા કે ગોપાલભાઈ ઇટાલિયા એક ધારાસભ્ય છે તો એમનો મહિને પગાર કેટલો હોય અને 12 મહિનાની અંદર ગોપાલભાઈ ઇટાલિયા કેટલા રૂપિયા કમાય છે। આ પ્રશ્ન ઘણા બધા લોકોનો હતો, ઘણા બધા લોકો જાણવા પણ માંગતા હતા। તો મિત્રો, આપણે વાત કરીએ કે ગુજરાતના અનેક ધારાસભ્યોનો પગાર ભાઈ 1,35,000 થી 1,50,000 અંદરો અંદર હોઈ શકે છે અને ગોપાલભાઈ ઇટાલિયાનો પગાર પણ એટલો અંદાજે હોઈ શકે છે અને ગોપાલભાઈ ઇટાલિયા 12 મહિનાની અંદર 15 થી 20 લાખ રૂપિયા આરામથી કમાઈ શકે છે, જે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી જાણવા મળી છે। એના કરતાં વધારે પણ હોઈ શકે છે અને એના કરતાં ઓછો પણ હોઈ શકે છે। આ મિત્રો ખાલી એમનો રાજકીય પગાર છે, એક ધારાસભ્ય પદના પગારની વાત છે। આમ તો ગોપાલભાઈ ઇટાલિયા કોઈ પણ બીજો સાઈડમાં ધંધો કરતા હોય, બિઝનેસ કરતા હોય, એનાથી પણ બીજા એ રૂપિયા કમાતા હશે, પણ મિત્રો આપણે અત્યારે હાલ રાજકારણની વાત કરીએ છીએ તો એમાંથી એ એટલા રૂપિયા કમાઈ શકે છે। ગોપાલભાઈ ઇટાલિયાની લાઈફસ્ટાઈલ ભાઈ એક સાદું જીવન જીવે છે, પરિવાર સાથે જોડાયેલા ઘણા બધા એમના સંબંધો છે અને દરેક માણસો સાથે એમના સંબંધ છે, ગામડા સાથે જોડાયેલા એવા ગોપાલભાઈ ઇટાલિયા ખેડૂતો સાથે જોડાયેલા એક એવું સાદું એમનું જીવન છે। હવે વાત કરીએ કે ગોપાલભાઈ ઇટાલિયાના લગ્ન થયા કે નથી થયા, આ પણ ઘણા બધા લોકોનો સવાલ હતો। અમુક લોકોને તો ખબર જ છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાના લગ્ન થઈ ચૂક્યા છે, એમનો સારો એવો એક નાનકડો પરિવાર પણ છે અને પોતાના પરિવાર સાથે સુરત શહેર અને અમદાવાદ શહેરની અંદર પોતે રહેતા હોય છે। અને ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય છે, આખું ગુજરાત જાણે છે, વારંવાર તે પોલીસ સામે લડતા હોય છે, પોતાની જનતાના ન્યાય અધિકાર માટે ક્યાંક ને ક્યાંક ભાઈ સરકાર સામે લડતા હોય છે અને અત્યારે હાલ આમ આદમી પાર્ટીની અંદર ગોપાલભાઈ ઇટાલિયાનું સારું નામ છે, ઘણા બધા લોકો એમને માન સન્માન આપીને બોલાવતા હોય છે। આમ તો ભાઈ તમે જોતા હશો કે ગોપાલભાઈ ઇટાલિયા જે એમનો અત્યારે હાલ ખોફ જોવા મળે છે, ભાઈ વાત જ ના થાય। ગોપાલભાઈ ઇટાલિયાનું નામ પડે ને એટલે ભાઈ ભલભલા માણસો કહે કે ના ભાઈ ના, ગોપાલભાઈ ઇટાલિયા જેવું કોઈ માણસ નહીં, એટલે ભાઈ માન મર્યાદા વાળા ગોપાલભાઈ ઇટાલિયા છે અને ક્યાંક ને ક્યાંક પોતાની જનતાને ન્યાય અને અધિકાર માટે લડતા હોય અને જનતાને ન્યાય અપાવતા હોય છે, એટલા માટે જ ઘણા બધા વોટથી ગોપાલભાઈ ઇટાલિયા જીતતા હોય છે। હવે વાત કરીએ કે ગોપાલભાઈ ઇટાલિયાનું પૂરું નામ શું છે, તો ગોપાલભાઈ કાનજીભાઈ ઇટાલિયા એમનું પૂરું નામ છે।
એટલે કે કાનજીભાઈ એમના પપ્પાનું નામ છે. અને એક બીજી મોટામાં મોટી વાત, કદાચ ઘણા બધા લોકોને આ વાત નહોતી ખબર, ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. એમને ભાઈ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાંથી રાજીનામું આપ્યું, એના બાદ રેવન્યુ ક્લાર્ક તરીકે પણ તે ફરજ બજાવી ચૂક્યા છે. અને બધા હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યા બાદ ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરથી ચૂંટણી લડ્યા અને એક ધારાસભ્ય બન્યા. અત્યારે હાલ તમે બધા જાણો જ છો. મિત્રો, આવું કંઈક જીવન છે ગોપાલભાઈ ઇટાલિયાનું. હવે મિત્રો, આ માહિતી જો તમને થોડી ઘણી પસંદ આવી હોય તો તમે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા વિશે એક સારી લાઈક કરતા જજો અને એમના વિશે એક સારી કોમેન્ટ કરતા જજો. અને આવનારા સમયની અંદર નવા વિડીયોમાં ભાઈ તમારે કોની લાઈફસ્ટાઈલ જોવી છે એ પણ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.